નમસ્કાર મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે જે કંઈ થિયરી જોઈ ગયા હતા વજન અને બળ વિશેની, એ થિયરીમાં જે આપણે કંઈ સૂત્ર જોઈ ગયા છીએ એ સૂત્રોને અનુરૂપ આજે આપણે દાખલા ગણવાના છે. તો આજનો લેક્ચર નાનો હશે, આજે ખૂબ ઓછા દાખલા ગણવાના છે. તો મિત્રો હાલો જોઈ જઈએ આપણે કે આપણે કયા કયા સૂત્ર જોઈ ગયા હતા, બરાબર. ઉપરાંત નવું જાણવાનું છે હું તમને જણાવું. તો જોઈએ, સૌપ્રથમ મિત્રો આપણે જોઈ ગયા હતા W ઇઝ ઇક્વલ ટુ mg. ડબલ્યુને આપણે શું કહીએ છીએ? વેઇટ, એટલે કે વજન. વજન એટલે કે mg જેટલું હોય છે, બરાબર. ત્યારબાદ બીજું સૂત્ર આપણે જોઈ ગયા હતા મિત્રો, Wm ઇઝ ઇક્વલ ટુ We/6, એટલે કે વેઇટ ઇન મૂન. પદાર્થનું ચંદ્ર પર વજન એ પદાર્થનું પૃથ્વી પરના વજન કરતાં 6 ભાગનું હોય છે. આવું જોઈ ગયા હતા. તો આ બે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. નવીન વસ્તુ મિત્રો જાણવાની શું છે? તો કે ત્રીજા નંબરનું અને ચોથા નંબરનું છે. મિત્રો, જે ચંદ્રનું દળ છે એ ચંદ્રના દળ કરતાં પૃથ્વીનું દળ 100 ગણું છે. તો એ જ વસ્તુ અહીંયા આપણને કહી છે. શું કહી છે? કે પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં 100 ગણું છે. પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં 100 ગણું છે. જો આને લખવું હોય તો લખી કેમ શકીએ? સૂત્રાત્મક રીતે. તો આ રીતના લખી શકીએ, WE એટલે કે વેઇટ ઓફ અર્થ ઇઝ ઇક્વલ ટુ 100 ટાઈમ વેઇટ ઓફ મૂન. એટલે કે પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતાં 100 ગણું છે. આનો ઉપયોગ આપણે આવશે માટે લખ્યું છે. ઉપરાંત મિત્રો, જે પૃથ્વીની ત્રિજ્યા છે એ પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી છે. તો જો હજી શું કીધું છે? પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી છે. તો આને દર્શાવવું કેવી રીતના? તો કે રેડિયસ ઓફ અર્થ ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ રેડિયસ ઓફ મૂન. એટલે કે પૃથ્વીની ત્રિજ્યા એ ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી છે. તો આજે આપણે દર્શાવ્યું છે. આનો ઉપયોગ આપણે આગળ દાખલાઓમાં આવવાનો છે, માટે અહીંયા આપણે લખેલું છે અને ઇન્ફોર્મેશન માટેનું છે. મિત્રો, હવે શરૂઆત કરીએ. આપણે જે દાખલા ગણવાના છે એ ટોપિક કમ્પ્લીટ થયા પછી આપણને ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ નંબર 10.4. તો ચાલો જે ઉદાહરણ નંબર 10.4 જોઈ લઈએ. તો ટેક્સ્ટ બુક ઓપન કરો. સાવ નાનું એવું ઉદાહરણ છે. ઉદાહરણ 10.4. ચાલો જે જોઈએ, રકમ વાંચીએ. એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે. કોઈ એક પદાર્થ છે તેનું દળ 10 કિલોગ્રામ છે. પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? તો એ પદાર્થનું આપણે વજન ગોતવાનું છે. તો અહીં આપણને જે આપી દીધેલું છે મિત્રો, એ ડેટા સ્વરૂપે આપણે લખી નાખીએ. અહીં પદાર્થનું દળ, જેને સ્મોલ m કહીએ, એ 10 કિલોગ્રામ આપણને આપેલું છે, બરાબર. ત્યારબાદ આપણે જરૂર પડશે મિત્રો ગુરુત્વ પ્રવેગની. ગુરુત્વ પ્રવેગ, જેને સ્મોલ g વડે દર્શાવીએ છીએ, એ કેટલો છે? 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. માઈ ગયું છે શું મિત્રો? કે પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? તો આપણે લખી નાખીએ, આ પદાર્થનું પૃથ્વી પર વજન, આ પદાર્થનું પૃથ્વી પર વજન. વજનને મિત્રો W કહીએ છીએ. W ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે mg છે, એટલે કે mg. તો મિત્રો m કેટલો છે આપણી પાસે? તો કે 10 કિલોગ્રામ. g કેટલો છે? તો કે 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. તો આનો જવાબ શું આવે? 9.8 ગુણ્યા 10 એટલે કે 98 કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. પરંતુ મિત્રો આની બરાબર આપણને ખબર છે ન્યૂટન લખી શકીએ, એટલે કે 98 ન્યૂટન, બરાબર. આમ પદાર્થનું વજન 98 ન્યૂટન હશે. જવાબમાં છેલ્લે લખી શકીએ, આમ
પૃથ્વી પર પદાર્થનું વજન 98 ન્યૂટન હશે. તો આ થઈ ગયું મિત્રો આપણું 10.4 ઉદાહરણ. ત્યારબાદ મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 10.5. ઉદાહરણ નંબર 10.5. તો શું કીધું છે? એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે. કોઈ એક પદાર્થ છે, એ પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે. તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે? તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે? બરાબર. તો મિત્રો આપણે જાણીએ છીએ કે પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન. બરાબર. આપણને કીધું છે શું? તો કે પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે? તો 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું છે મિત્રો? રકમમાં શું કીધું છે? પદાર્થનું પૃથ્વી પર વજન 10 ન્યૂટન. બરાબર. તો આની જગ્યાએ 10 લખી શકીએ, અહીંયા 10. બરાબર. તો 10/6, 10/6નો જ મિત્રો જવાબ શું આવશે? 1.67. 1.67. તો જવાબમાં છેલ્લે લખી શકીએ, આમ પદાર્થનું ચંદ્ર પર વજન 1.67 ન્યૂટન હશે. ખૂબ નાના એવા દાખલા છે મિત્રો, 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવા. બરાબર. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ. હવે સ્વાધ્યાયનો એક દાખલો છે, આને લગતો જ છે, એ આપણે અત્યારે લઈ લઈએ સાથે. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 12 ઓપન કરો જઈ. સ્વાધ્યાયનો દાખલા નંબર 12. તો રકમ વાંચીએ મિત્રો. ચાલો જઈ. રકમ શું કહે છે કે ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ, ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષમાં 1/6 ગણું છે, એટલે કે 1/6 ભાગનું છે. એક 10 કિલોગ્રામના પદાર્થનું ચંદ્ર પર તથા પૃથ્વી પર ન્યૂટનમાં વજન કેટલું હશે આપણે માપવાનું છે. એક 10 કિલોગ્રામનો પદાર્થ છે, એ 10 કિલોગ્રામના પદાર્થનું પૃથ્વી પર અને ચંદ્ર પર વજન કેટલું છે ને મિત્રો એ માપવાનું છે. તો કે પદાર્થનું દળ આપણને આપી દીધેલું છે, તો અહીંયા લખી નાખીએ પદાર્થનું દળ, જેને સ્મોલ m કહીએ, જે 10 કિલોગ્રામ છે. બરાબર. એ આપણને આપી દીધેલું છે. ત્યારબાદ મિત્રો આપણે સૌપ્રથમ માપશું પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન. બરાબર. આપણને 2 વસ્તુ કીધી છે ને, કે ચંદ્રની સપાટી પર અને પૃથ્વીની સપાટી ઉપર પદાર્થનું વજન કેટલું હશે. તો ડેટામાં એક લખી નાખીએ, ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ચાલો जी જવાબ મેળવીએ. સૌપ્રથમ પદાર્થનું પૃથ્વીની
સપાટી પર વજન એટલે કે વેટ ઇન અર્થ બરાબર mg. એમ કેટલું કીધું છે? 10 કિલોગ્રામ. જી 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ બરાબર 98 કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ બરાબર 98 ન્યૂટન. એટલે કે વેટ ઇન અર્થ એટલે કે જે પદાર્થ આપણને કીધો છે મિત્રો, એ પદાર્થનું પૃથ્વી ઉપર વજન 98 ન્યૂટન હશે. હવે એ જ પદાર્થનું ચંદ્ર પર વજન આપણે માપવાનું છે. તો આ પદાર્થનું ચંદ્ર પર વજન એટલે એને શું કહીએ મિત્રો? વેઇટ ઇન મૂન. બરોબર, એને આપણે વેઇટ ઇન મૂન કહીશું. બરાબર 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન. તો સીધું સૂત્ર આમ બને, પદાર્થનું પૃથ્વી પર વજન જેને શું કહે? વેઇટ ઇન અર્થ. તો સૂત્ર આવું બને મિત્રો, વેઇટ ઇન મૂન ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઇન અર્થ બાય 6. તો વેઇટ ઇન મૂન ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઇન અર્થ કેટલું છે? 98/6 ન્યૂટન. તો 98/6 કરો જી મિત્રો, જવાબ કેટલો આવે છે? 98/6 નો જવાબ આવે છે 16.33. તેથી વેઇટ ઇન મૂન ઇઝ ઇક્વલ ટુ 16.33 ન્યૂટન. તો આપણને જે બે વસ્તુ આવી ગઈ તે મળી ગઈ. છેલ્લે જવાબ સ્વરૂપે લખી નાખીએ આપણે. આમ પદાર્થનું પૃથ્વી પર વજન એટલે કે વેઇટ ઇન અર્થ બરાબર 98 ન્યૂટન. અને બીજા નંબરે પદાર્થનું ચંદ્ર પર વજન એટલે કે વેઇટ ઇન મૂન ઇઝ ઇક્વલ ટુ 16.33 ન્યૂટન. તો આ રીતના મિત્રો ખૂબ જ સરળ નાના એવા દાખલા આપણા કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ પેજ નંબર 138 ઉપર આપણને જે બે પ્રશ્ન આપ્યા હતા, એમાંથી પહેલા નંબરનો પ્રશ્ન આની પહેલાંના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. પદાર્થના દળ તથા તેમના વજન વચ્ચેનો તફાવત શું છે, એ તફાવતના મુદ્દા આપણે ક્લિયર કરી નાખ્યા હતા. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે, એ બીજા નંબરનો પ્રશ્ન આપણે અત્યારે જોવાનો છે. તો રકમ વાંચો છે મિત્રો, એ શું કહે છે રકમ? આઈડિયા આવે છે કંઈ તમને કે એ દાખલો આપણે કઈ રીતના ગણશું, કઈ રીતના કમ્પ્લીટ થશે? વિચાર કરો, ત્યાં સુધીમાં હું બોર્ડ સાફ કરી નાખું. એકના છેદમાં 6 તમને એવું દેખાય છે મિત્રો, 1/6. જે આપણે આની પહેલાં જે થિયરી જોઈ ગયા હતા, પદાર્થનું ચંદ્ર પર વજન, જે આપણે સાબિત કર્યું હતું કે પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં 6ઠા ભાગનું હોય છે. તો એ થિયરી અને આ પ્રશ્ન એકદમ મળતા આવે છે. પેજ નંબર 138 એમાં બીજો પ્રશ્ન. તો ચાલો જે રકમ વાંચીએ.
કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં 1/6 ગણું કેમ હોય છે? એટલા એમ પણ કહી શકીએ કે પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતાં 6 ભાગનું કેમ હોય છે? આપણે સાબિત કરીને દેખાડવાનું છે, બરાબર, કે આ કારણથી આમ હોય છે. તો સૌપ્રથમ આપણે લખીશું અહીંયા કે વ્યાપક રીતે એમ દળના પદાર્થનું વજન અને વજનને આપણે mg વડે દર્શાવીએ છીએ, બરાબર. તો એ વસ્તુ અહીંયા લખવી પડશે. ચાલો જે લખીએ, શરૂઆત કરીએ. વ્યાપક રીતે એમ દળ ધરાવતા પદાર્થનું વજન, જેને સૂત્રાત્મક રીતે W = mg સ્વરૂપે દર્શાવી શકાય છે. એમ એટલે કે એમ દળ ધરાવતો પદાર્થ, બરાબર. અને જી એટલે શું છે? જ્યાં આપણે લખી શકીએ કે જી = અથવા ગુરુત્વ પ્રવેગને જી કહેવામાં આવે છે, બરાબર. ઓકે. અને ત્યારબાદ મિત્રો આપણે જોઈ ગયા હતા કે ગુરુત્વ પ્રવેગ જી = શું હોય છે. આપણે આગળ થિયરીમાં જોઈ ગયા હતા, M G/R આવું એક સૂત્ર જોઈ ગયા હતા મિત્રો, બરાબર. અને આરનો તો માત્ર અહીંયા આરનો સ્ક્વેર હતો, બરાબર. આવું સૂત્ર ગુરુત્વ પ્રવેગ જીનું જોઈ ગયા હતા. અહીંયા આપણને કીધું છે પદાર્થનું ચંદ્રની સપાટી પર વજન પૃથ્વીની સપાટી કરતાં 1/6 ગણું હોય છે. આ સાબિત કરીને દેખાડવાનું છે. તો સૌપ્રથમ શું કરશું મિત્રો આપણે, કે પદાર્થનું પૃથ્વી પર વજન મેળવશું. તો ચાલો જે અત્યારે અહીંયા લખી નાખીએ કે એમ દળવાળા પદાર્થનું પૃથ્વી પર વજન એટલે કે વેઇટ ઇન અર્થ બરાબર. તો W = mg છે. તો જી આપણે ક્યાંનો લેશું? તો કે જી અર્થનો લેશું, એટલે કે અહીંયા GE લખશું, બરાબર. ઓકે. તો અહીંયા આપણે જોઈ ગયા છીએ કે જીની જગ્યાએ શું લખી શકીએ આપણે? તો કે કેપિટલ જી, કેપિટલ એમ, એમ કોનો? તો કે અર્થનો, માસ ઓફ અર્થ, છેદમાં આર, તો કે આર કોનો? તો કે અર્થનો, રેડિયસ ઓફ અર્થ એનો સ્ક્વેર. તો અહીં જે આપણને મળે છે એ સમીકરણ નંબર 1 મળશે. શું મેળવવું? કે એમ દળવાળા પદાર્થનું પૃથ્વી પર વજન, અને એ આ સૂત્ર પ્રમાણે મળી શકે આપણને. અને સાથે સાથે એમ દળવાળા પદાર્થનું ચંદ્ર પર વજન એટલે કે વેઇટ ઇન મૂન = mge, કારણ કે W = mg, બરાબર. તો અહીંયા ઈ નહીં આવે. શું કામ? તો કે જી કોનો? તો કે જી મૂનનો, ચંદ્રનો, બરાબર. કેપિટલ જી, કેપિટલ એમ, સ્મોલ એમ, માસ ઓફ મૂન, છેદમાં રેડિયસ ઓફ મૂનનો સ્ક્વેર. આને સમીકરણ નંબર 2 નામ આપી દેશું. અહીં મિત્રો સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 છે એ બંને સમીકરણો છે એ બંનેનો સમીકરણનો ગુણોત્તર લેતા આપણને કંઈક પરિણામ મળશે. તો અહીં લખી નાખીએ કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2નો ગુણોત્તર લેતા, બરાબર. સમીકરણ નંબર 2 અને 1નો ગુણોત્તર લેતા. હવે બીજું સમીકરણ અંશમાં આવશે, એટલે કે Wm અંશમાં આવશે. તેથી Wm અપોન સમીકરણ નંબર 1 છેદમાં આવશે We. Wm ની કિંમત મૂકી દેશું મિત્રો.
ડબલ્યુ એમની કિંમત શું છે? આઈ રહી જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન આર એમનો સ્ક્વેર છેદમાં ડબલ્યુ ઈની કિંમત મેકવાની છે. ડબલ્યુ ઈની કિંમત આવી રહી, ચાલો જી મૂકી દઈએ. જી કેપિટલ એમ ઈ આર ઈ સ્ક્વેર, બરાબર. તો અહીંયા આપણે ગુણોત્તર લીધો મિત્રો. હવે તો કે ઉડાડી દેશું આપણે, જી જી ઉડી જશે. હવે નેક્સ્ટ પદ છે મિત્રો, અહીંયા લખું છું નીચે થોડીક જગ્યા સાચવી રાખવા માટે. તો તેથી ડબલ્યુ એમ અપોન ડબલ્યુ ઈ બરાબર આમ લખી શકીએ મિત્રો. આ જે પદ છે એમ નામ રહેવા દઈએ. કેપિટલ એમ સ્મોલ એમ અપોન આર એમ સ્ક્વેર ગુણ્યા છેદનો છેદ અંશમાં જાય એટલે શું થશે? આર ઈનો સ્ક્વેર છેદમાં એમ ઈ. તો મિત્રો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણને હજી આપણે વ્યવસ્થિત રીતના લખવું હોય તો આમ લખી શકીએ. કઈ રીતના? કે તેથી આ પદ આમ નામ ડબલ્યુ એમ અપોન ડબલ્યુ ઈ બરાબર એમ એમના છેદમાં એમ ઈ, એમ એમના છેદમાં એમ ઈ ગુણ્યા આર ઈના છેદમાં આર એમ, આર ઈના છેદમાં આર એમ નો સ્ક્વેર. બરાબર, આ રીતના લખી શકીએ. આને સમીકરણ નંબર આપણે 1 આપી દઈશું. પરંતુ મિત્રો આપણે જોઈ ગયા છીએ અહીંયા કે પૃથ્વીનું દળ ચંદ્ર કરતાં 100 ગણું છે. તો અહીં લખી નાખીએ. પરંતુ પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં 100 ગણું છે. તો એને સૂત્રાત્મક રીતે આપણે કેમ લખ્યું હતું? વેઇટ ઇન અર્થ ઇઝ ઇક્વલ ટુ, તેથી વેઇટ ઇન અર્થ ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા વેઇટ ઇન મૂન. પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં 100 ગણું છે. તો સૂત્રાત્મક રીતના આપણે આ રીતના એને લખ્યું છે. બરાબર મિત્રો. હવે આપણે શું કરશું મિત્રો? અહીંયા જરૂર કોની છે સમીકરણ નંબર 1માં? જોજી એમ એમ અપોન એમ ઈની જરૂર છે. તો આપણે આ જે આપણી પાસે સમીકરણ મળ્યું છે એને આ રીતના ફેરવી શકીએ. હા, કેવી રીતના? તો કે તેથી આ ડબલ્યુ એમ અપોન ડબલ્યુ ઈ થશે. આને ડબલ્યુ ઈને આ બાજુ લઈ જાય અને 100 ને આ બાજુ લઈ આવે તો છેદમાં આવી જશે 1/100. બરાબર, જેની સમીકરણ નંબર 2 નામ આપીશ. હવે આ જ રીતના પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી છે. તો એને સૂત્રાત્મક રીતના આ રીતના લખી શકાય. આર ઈ ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ આર એમ. તેથી આર ઈ ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ આર એમ. જરૂર શેની છે? આર ઈ અપોન આર એમની જરૂર છે. તો મિત્રો અહીંયા જગ્યાના અભાવે હું આ રીતના એરો મારીને લખું છું. નેક્સ્ટ સ્ટેપ. બરાબર, આર ઈ અપોન આર એમ આ રીતના કન્વર્ટ કરશું તો આર ઈ આમ નામ છે, આર એમને આ બાજુ લઈ જાય તો છેદમાં આવે એટલે કે આર ઈ અપોન આર એમ બરાબર 4 મળે. બરાબર,
તો એના સમીકરણ નંબર હું 3 નામ આપી દઈશ. તો સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3ની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા તો નેક્સ્ટ સ્ટેપ લખું છું અહીંયા. સમી 2 અને 3ની કિંમત સમીકરણ 1માં મૂકતા. તેથી જો જે આ પદ આમ નામ રાખું છું. તેથી WM/WE બરાબર MM/ME ક્યાં છે? સોરી મિત્રો, અહીંયા શું કીધું છે? પૃથ્વીનું દળ કીધું છે. તો અહીંયા વેઇટ ન આવે, માસ આવશે. બરોબર. માસ તો અહીંયા શું છે? MM/ME. MM/ME ની કિંમત શું છે? 1/100 છે. 1/100 ગુણ્યા RE/RM નો સ્ક્વેર. તો RE/RM એટલે 4 છે. તો અહીંયા 4 નો સ્ક્વેર થાય. મિત્રો, જગ્યાના અભાવે હું આ રીતના લખી શકું. 4 નો વર્ગ 16 થાય તો 16 અંશમાં મૂકી દઉં ડાયરેક્ટ. 16/100 થઈ જશે. તો ચાલો એમ જ લખી નાખું છું. 16/100. પરંતુ મિત્રો, જો 16/100 કરવામાં આવે ને તો એ જવાબ આવશે એપ્રોક્સિમેટલી 1/6. આવો જવાબ આવે. માટે આપણે કહી શકીએ કે તેથી વેઇટ ઇન મૂન બરાબર વેઇટ ઇન અર્થ છે સામેના ભાગમાં અંશમાં આવી જાય. વેઇટ ઇન અર્થ ના છેદમાં 6. તો મિત્રો, આ રીતના આપણે સૂત્રાત્મક રીતે પણ સાબિતી આપી શકીએ. બરાબર. તો મિત્રો, તમને આ પ્રશ્ન 2 રીતના પૂછી શકે. જે અત્યારે બીજા નંબરના ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં 1/6 ગણું છે. 1/6 ગણું કેમ હોય છે એ સાબિત કરો. તો આ રીતના સાબિત કરવાનું થાય. અને પ્રશ્ન આને બીજી રીતના પૂછવો હોય, થિયરિકલ રીતના પૂછવો હોય તો એમ પૂછે કે પદાર્થનું ચંદ્ર પર વજન મેળવો. તો જે થિયરીમાં આપણે સાબિત કર્યું એ રીતના આપણે આમાં સાબિત કરવાનું થાય. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. મેથેમેટિકલ વર્ક જે કાંઈ હતું એ આપણે કમ્પ્લીટ કર્યું, જે ભણી ગયા એને લગતું. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીશું અને એને આગળ વધારીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.